નમસ્કાર મિત્રો, હાલમાં રાજુભાઈ કરપડા જે આમ આદમી પાર્ટી છોડી અને ભાજપની અંદર જોડાયા છે તેમનું એક પોસ્ટર અને ફોટો બહુ વાયરલ થઈ રહ્યો છે અને આખરેકાર રાજુભાઈ કરપડા તેમની જે સંપત્તિ હતી એ સંપત્તિ બહાર આવી ગઈ છે અને તમે જાણશો તો તમે પણ ચોંકી જશો કે શું આ ખરેખર આ વાત સાચી છે કે ખોટી છે, કેટલા દાગીના છે તેમની પાસે, કેટલા તેમની પાસે પૈસા છે અને સાથે સાથે તેઓ કેટલા લાખની કે કેટલા કરોડની સંપત્તિ ધરાવે છે। આખરેકાર રાજુભાઈ કરપડાનો મોટો ખુલાસો। મિત્રો, તમને ખબર છે કે રાજુભાઈ કરપડા જે એક ખેડૂતના નેતા તરીકે જાણીતા છે અને ઘણી બધી ખેડૂતોને મદદ કરી છે, એ જ રાજુભાઈ કરપડા લગભગ આજથી 1 મહિના પહેલા ભાજપની અંદર જોડાવા માટે કે પછી અન્ય કારણોસર આમ આદમી પાર્ટીની અંદરથી રાજીનામું આપી દીધું હતું અને એ જ રાજુ કરપડાની હાલમાં જે સંપત્તિ છે એ સંપત્તિનો મોટો ખુલાસો થઈ રહ્યો છે। તો ચલો આપણે જોઈએ કે રાજુભાઈ કરપડા પાસે કેટલા લાખ રૂપિયાની સંપત્તિ છે, કેટલા લાખ રૂપિયાના દાગીના છે અને આખરેકાર રાજુભાઈ કરપડા પાસે કેટલા લાખની ગાડી છે। તો ચલો આપણે વિડીયો શરૂ કરીએ। ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને એક લાઇક કરી લેજો અને આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે એટલે કે જેટલા પણ ભાઈઓ અને બહેનો આ વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો આવનારા વિડીયોની અંદર લાઈવમાં નામ અને ગામ બોલવામાં આવશે। મિત્રો, સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતના નેતા એટલે કે રાજુભાઈ કરપડા જે વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમણે 2 બેઠક પરથી ઉમેદવારી નોંધાવી વખતે રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની સંપત્તિમાં મોટો વધારો થયો છે। જે આ મિત્રો વાત કરીએ તેમની કુલ સંપત્તિ કેટલી છે તો કુલ સંપત્તિ રાજુભાઈ કરપડાની 2026માં વધીને 3.21 કરોડ થઈ ગઈ છે અને નોંધનીય છે કે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી સમયે તેમની સંપત્તિ 61 લાખ હતી, જે આજે માત્ર 3.5 થી 4 વર્ષમાં 5 ગણી વધી ગઈ છે। જે આ મિત્રો રાજુભાઈ કરપડાની સંપત્તિ છે અને વાત કરીએ કે તેમની પાસે જમીન કેટલી છે તો તેઓ આશરે 40 થી 55 વીઘા જમીન ધરાવે છે રાજુભાઈ કરપડા। તેમના વાહનોની વાત કરીએ, તેમની પાસે મોઘી ગાડીઓ પણ છે, તો તેમની વાહનોની વાત કરીએ તો 20 લાખની કિંમતી ઇનોવા કાર છે તેમની સાથે, કુલ બીજા 4 સાધનો છે, આમ કરીને તેમની પાસે કુલ 5 સાધનો છે। વાત કરીએ કે દાગીના છે અને સોગંદનામા મુજબ તેમની પાસે 59 એટલે કે 70 69 લાખની કિંમતી સોના ચાંદીના દાગીના નોંધાયા છે। અને મિત્રો, આ ખાસ કરીને માહિતી કોઈ આપણે નથી આપી કે કોઈ પેજની અંદરથી નથી લીધી, આ માહિતી આપણી છે આપણે ગૂગલને પૂછ્યું હતું અને ગૂગલની અંદર મિત્રો આ બતાવી રહ્યું છે। તો ખાસ કરીને તમારી નોટ લેવી। આપણે કોઈ પણ નેતા વ્યક્તિને કે કોઈ પણ પક્ષને વિરોધ નથી કરતા, વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન અને મનોરંજન માટે। તો સારો લાગે તો લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો। મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે। જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ, જય વડવાળા।